ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે કોઈ છોકરી ન્યૂ મોમ બને છે ત્યારે શરૂઆતમાં બહુ ચીડચીડી હોય છે. નાની નાની બાબતમાં, ઘણીવાર ના હોય એવી બાબતમાં પણ ઝઘડા કરવા માંડે, ગમે ત્યારે રોવા માંડે. અને એમાંય પાછા ઘરના લોકો હંમેશા એને અઢળક સલાહો આપતા હોય કે તું આમ કર, તું તેમ કર, આમ ના કરવું જોઈએ, તેમ ના કરવું જોઈએ. અને હંમેશા બેબી વિશે જ ક્વેશ્ચન્સ કરે રાખે. બેબી બરાબર છે ને, ફીડિંગ લે છે ને બરાબર, એને કોઈ તકલીફ તો નથી ને? ના, આવું ના કરશો. કારણ કે એ વ્યક્તિ પોતે એક ઇન્ટરનલ મોટા વોરમાંથી પસાર થઈ રહી હોય છે. જ્યારે પણ કોઈ પણ છોકરી કે સ્ત્રી એક બાળકને જન્મ આપે ને ત્યારે એ એક સાથે બે વ્યક્તિને જન્મ આપે છે. એક એનું પોતાનું બાળક અને બીજું એનો પોતાનો મા તરીકેનો એક નવો જન્મ. રાતના ઉજાગરા, બોડી પેઇન્સ, સ્ટીચીસ પેઇન, ઇમોશનલ ચેન્જીસ, હોર્મોનલ ચેન્જીસ, સાયકોલોજીકલ ચેન્જીસ, આ બધામાંથી તે પસાર થઈ જ રહી હોય છે. એ સાથે મગજમાં ચાલતા ઢગલો વિચાર, હું બરાબર તો કરી રહી છું ને, મારું બાળક ઓલરાઇટ તો છે ને, એને ફીડિંગ તો બરાબર આપી રહી છું ને, એને કોઈ તકલીફ તો નથી ને. જો તમે એઝ અ પાર્ટનર કે એઝ અ ફેમિલી મેમ્બર એના માટે કંઈક કરવા માગતા હો તો આટલું કરો કે એક તો એની સાથે ઝઘડા ના કરશો, ગુસ્સા સામે ગુસ્સો ના આપશો, બેબી રેઇઝિંગમાં હેલ્પિંગ હેન્ડ બનો, રાતના ઉજાગરામાં એને સપોર્ટ કરો અને હંમેશા એને એન્કરેજ કરતા રહો કે યુ વિલ બી ધ બેસ્ટ મોમ, ટ્રસ્ટ મી, અને તું એકદમ બરાબર કરી રહી છે. અને બેબી સાથે સાથે એના વિશે પણ પૂછતા રહો કે તું બરાબર છે ને, તને કંઈ તકલીફ છે? જો તમે આટલું બી કરશો ને તો શી વિલ ફીલ હેવનલી બેટર. કારણ કે કોઈ છોકરી કે કોઈ સ્ત્રી બીજું કંઈ ભૂલે કે ના ભૂલે, પણ એની પ્રેગ્નન્સી અને એની ડિલિવરી પછીનો સમય અને એ સમય દરમિયાન એના પરિવાર દ્વારા થયેલું વર્તન જલ્દી ભૂલી નથી શકતી. હે ને? જય શ્રી કૃષ્ણ.